દાંતીવાડાના પાંથાવાડામાં ગત 23 ડિસેમ્બરના રોજ ખાનગી નાસ્તાની દુકાનમાં મફત નાસ્તા બાબતે એક શખ્સે દુકાન સંચાલક સાથે મારામારીની ઘટના સામે આવી હતી। જોકે આ સમગ્ર ઘટનાના દુકાનમાં રહેલા સીસીટીવી ફૂટેજમાં કેદ થયા છે। પાંથાવાડા પોલીસ મથકના પીઆઈ અને વહીવટદાર સામે દુકાનદારોએ નિરસ્ત કામગીરીના આક્ષેપો લગાવ્યા। પાંથાવાડા પીઆઈ અને સ્ટાફ દ્વારા હુમલાખોરોને છાવરતા હોવાના આક્ષેપ સાથે જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત કરવામાં આવી। ફરિયાદમાં અરજદારના કહેવા મુજબ ફરિયાદ ન લેવામાં આવી હોવાના આક્ષેપ કરાયા છે। આ કેસમાં 5 લોકો સામે ફરિયાદ થયા બાદ 2 લોકોની અટકાયત કરવામાં આવી। 25 ના રોજ પાંથાવાડા મુકામે કચ્છી કિંગ નાસ્તા હાઉસમાં જે ખરેખર ઘટના ઘટી એના અનુસંધાને અમે ફરિયાદ આપવા માટે ગયા તો એ સમયે પોલીસે અમને 4 કલાક સુધી વેઇટ કરાયો છે। એમાં પણ ભેમાભાઈ નામના જે વ્યક્તિ છે એ પતાવટમાં બારે ટોળા કરે છે અને એના પછી અમે જ્યારે એનું ફોલોઅપ લેવા માટે જઈએ છીએ તો એ સમયે અમને કહે છે કે ફક્ત 2 નામ રાખો 3 નામ આટલા રાખશો તો આમ થશે તેમ થશે એમ કરી અને અમે પછી દાખલ કરી દઈશું ગુનો આમ કરી દઈશું અને એના પછી એ લોકો 2 વ્યક્તિને એરેસ્ટ કરે છે। 2 વ્યક્તિને એરેસ્ટ કર્યા પછી 24 કલાકમાં છોડે છે અને 24 કલાકમાં છોડ્યા પછી એ લોકો ઇન્સ્ટાગ્રામમાં એવા સ્ટેટસ ચડાવે છે કે અમારી સરકાર છે ને અમને કંઈ થવાનું નથી ને આમ તેમ એ બધા સ્ટેટસના વિડીયો પણ અમારી જોડે છે। તો આ લોકોને પોલીસ છાવરતી હોય અને વધુ ગુનામાં સંડોવાય એવી રીતે એમની સાથે જાણે મળેલી હોય એવું અમને લાગે છે। એના માટે એસપી સાહેબને રજૂઆત કરી છે અને એસપી સાહેબે ખૂબ આશ્વાસન પણ આપ્યું છે અને કે આવનાર સમયમાં આવું નહીં બને। અને જે પિન્ટુ નામનો વ્યક્તિ છે એ તો અગાઉ પણ 2 ગુના ધરાવે છે એટલે આવા લુખા તત્વોને કડક સજા થાય તો બીજી વાર આવો ગુનો ન બને કે કોઈ વ્યક્તિનું મર્ડર ન થાય। આજથી લગભગ 7 થી 8 દિવસ પહેલાં પાંથાવાડામાં માર્કેટની વચ્ચોવચ્ચ પોલીસ સ્ટેશનથી 200 મીટરના અંતરે કચ્છી કિંગ દાબેલીની દુકાન હતી। એ દુકાનમાં ત્યાંના પાંથાવાડાના 4-5 લુખ્ખાઓ આવે છે। લુખ્ખાઓ આવી અને ધાક ધમકી દાદાગીરી અને મારામારી કરે છે। હવે એ મારામારી પછી જ્યારે જેને મારવામાં આવ્યો છે એમના દ્વારા પોલીસ સ્ટેશને ફરિયાદ આપવા જવામાં આવે છે। હવે એ ફરિયાદ લેતા વિચાર કરો લગભગ 4 કલાક ફરિયાદ લેતા કર્યા અને એ ફરિયાદ જ્યારે લેતા હતા એ જ દરમિયાન પોલીસ સ્ટેશનના માણસ ભેમાભાઈ એ જેણે માર્યા છે જે લુખ્ખાઓ છે જે અસામાજિક તત્વો છે જેમનો ધંધો લુખ્ખાગીરીનો છે એમને જઈને સમાધાન માટે સમજાવ્યા।